તો રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા ખાનગી બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી। વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલી આવકાર વેરહાઉસ ખાતે આવેલી ડિવાઇન ફૂડમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। ત્યારે આ બનાવનું કવરેજ કરવા ગયેલા ઝી 24 કલાકના પત્રકાર તેજસ દવે પર ફેક્ટરીના માલિક દિનેશ પટેલ દ્વારા હુમલો કરી અપશબ્દો બોલીને તેમના કેમેરા તોડી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। સાથે સાથે કેમેરામેનને પણ બચકા ભરીને ઈજા પહોંચાડવામાં આવી હતી। હાલ ઈજાગ્રસ્ત કેમેરામેન સારવાર હેઠળ છે। ત્યારે આ હુમલા બાબતે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જોકે આવા ગુનાઓની સંખ્યામાં વધારો થતો હોવાથી સવાલ ઉભો થાય છે કે શું આવી ફેક્ટરીઓના માલિકો સામે પૂરતી કડક કાર્યવાહી થાય છે કે ડિવાઇન ફૂડના માલિક દિનેશ પટેલ સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ખાસ કરીને પત્રકાર પર હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને અને પત્રકાર પર થતા આવા હિંસક હુમલા કેટલા યોગ્ય છે તે પણ સવાલ અત્યારે અહીંયા ઉભો થઈ રહ્યો છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।